અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડ દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે થલતેજની અનુપમ સ્માર્ટ શાળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભિક્ષુક પરિવારના 23 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર બાળ સુરક્ષા અને દરેક બાળકને શિક્ષણ અને કેળવણી આપવા માટે કટિબદ્ધ છે ત્યારે આ પ્રસંગે અહીં રાજ્યના પોલીસ વડા GS મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખોખરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે. તાજેતરમાં ખોખરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના PI SJ જાડેજાની ટીમે આસપાસના CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી હત્યામાં સંડોવાયેલા સ્થાનિક વ્યક્તિ મંગલ બોકરેને ઝડપી લીધો છે. મંગલે પોલીસને જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે આ યુવક નશાની હાલતમાં હોવાથી તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા તેણે દીપક કોસ્ટીની હત્યા નિપજાવી હતી. નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જેમાં સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે. ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિના સમયે ખાબકેલા આ અણધાર્યા આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે.